નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જંબુસરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ વિસર્જનને ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તાજેતરમાં સુરત ખાતે પથ્થરમારાની ઘટના બાદ જંબુસર પોલીસ સતર્ક બની છે અને જંબુસરમાં ગણેશ વિસર્જનને ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જંબુસર નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જનને ઈદે મિલાદનો તહેવાર સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસને સાથ અને સહકાર આપવા બદલ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને અપીલ કરાઈ હતી। શાંતિ સમિતિની બેઠકમાં જંબુસર PI AV પાણમિયા, PSI AB રાઠવા સાથે તમામ પોલીસ સ્ટાફ અને જંબુસર નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર નગરમાં જંબુસર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું। ફ્લેગ માર્ચ જંબુસર પોલીસ સ્ટેશનથી નીકળી જંબુસર નગરના અલગ અલગ માર્ગો ઉપર યોજાઈ, જેમાં તમામ જંબુસર પોલીસ સ્ટાફ જોડાયો। અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરમાં યોજાયેલ ફ્લેગ માર્ચને લઈને નગરજનોમાં ભારે કુતૂહલ સર્જાયો। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, શિનોર સમાચાર, જંબુસર। તહેવાર આવતો હોય જે અનુસંધાને જંબુસર શહેરના હિન્દુ મુસ્લિમ કોમના તમામ આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી હતી। જે મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો તથા ગણપતિ આયોજકો તથા જુલુસના આયોજકો પણ હાજર રહેલ હતા। આ બંને તહેવારોમાં જંબુસર શહેરમાં બહુ શાંતિથી બંને તહેવાર ધાર્મિક ઉત્સવ સાથે અને કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યા વગર ઉજવાય એ અનુસંધાને બધી ચર્ચાઓ કરવામાં આવેલી હતી। તમામ આગેવાનોએ આ બાબતે ખાતરી આપેલી હતી કે જંબુસર શહેરમાં બંને તહેવારો શાંતિથી ઉજવાશે અને તમામ જે બંને કોમના આગેવાનોને આ તહેવારો શાંતિથી પૂર્ણ થાય એ બદલ એમને અપીલ પણ કરવામાં આવેલ છે। આમ જંબુસર શહેરની શાંતિ જળવાઈ રહે એ અનુસંધાને આ મિટિંગ લેવામાં આવેલી હતી અને પોલીસ તરફથી પણ આગામી જે તહેવાર છે એ બાબતે ખૂબ જ તકેદારી રાખવામાં રહેલ છે। યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવી અને આ તહેવારો પૂર્ણ થાય એ બાદ અમે કટિબદ્ધ છીએ।